ઓમ નમઃ શિવાય. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીના એક નવા વિડીયોમાં. શું તમે જાણો છો કે જો ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં ન રોક્યા હોત તો આખી પૃથ્વી નાશ પામી જાત. આખરે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર કેવી રીતે આવી? રાજા ભગીરથે હજારો વર્ષ સુધી એવી કઈ તપસ્યા કરી કે દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તો આવો આજે આપણે જાણીએ ગંગા અવતરણની આ દિવ્ય અને રહસ્યમય કથા. સત્યયુગમાં અયોધ્યાના મહાન અને ધર્મનિષ્ઠ રાજા સગર રાજ કરતા હતા. તેઓએ પોતાના રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે ભવ્ય અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. યજ્ઞનો ઘોડો સમગ્ર પૃથ્વી પર ફરી રહ્યો હતો, પરંતુ દેવરાજ ઇન્દ્રને ભય હતો કે જો યજ્ઞ પૂર્ણ થશે તો રાજા સગરનું યશ ખૂબ વધી જશે. આ માટે ઇન્દ્રે ગુપ્ત રીતે યજ્ઞનો ઘોડો ચોરી કપિલ મુનિના આશ્રમ પાસે બાંધી દીધો. રાજા સગરના 60,000 પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા. શોધતા શોધતા તેઓ કપિલ મુનિના આશ્રમ સુધી પહોંચ્યા. ત્યાં તેમણે એક ઘોડો જોયો. ક્રોધમાં તેઓએ કપિલ મુનિ પર જ ઘોડો ચોરવાનો આરોપ મૂકી દીધો. કપિલ મુનિ ઊંડા ધ્યાનમાં હતા. જ્યારે તેમનું ધ્યાન ભંગ થયું, તેમણે આંખો ખોલી અને તેમના તપના તેજથી એક જ ક્ષણમાં રાજા સગરના તમામ એટલે કે 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા. તેમના આત્માઓને મુક્તિ મળી નહીં. ઘણા વર્ષો પછી રાજા સગરના વંશમાં રાજા ભગીરથનો જન્મ થયો. જ્યારે તેણે પોતાના પૂર્વજોનો દુઃખદ સ્થિતિ વિશે ખબર પડી, તેમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારા પૂર્વજોને મુક્તિ નહીં મળે ત્યાં સુધી હું આરામ નહીં કરું. તેમણે રાજ્ય છોડ્યું અને હિમાલય તરફ પ્રસ્થાન કર્યું. તેમણે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા શરૂ કરી. રાજા ભગીરથ હજારો વર્ષોથી એક પગ પર ઊભા રહી તપ કરી રહ્યા હતા. ગરમી હોય, વરસાદ હોય અથવા કડકડતી ઠંડી હોય, તેમનું ધ્યાન ક્યારેય ભંગ ન થયું. તેમના શરીર પર ધૂળ જામી ગઈ, વાળ લાંબા થઈ ગયા, પણ મન માત્ર એક જ સંકલ્પમાં સ્થિર હતું કે મારા પૂર્વજોને મુક્તિ અપાવી જ છે. હજારો વર્ષ પછી આકાશમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. કમળ પર બિરાજમાન સ્વયં ભગવાન બ્રહ્મા પ્રકટ થયા. તેમણે સ્મિત સાથે કહ્યું, હે ભગીરથ, તારી તપસ્યાથી હું અત્યંત પ્રસન્ન છું. વરદાન માંગ. ભગીરથે હાથ જોડીને કહ્યું, પ્રભુ, મારી એક જ ઈચ્છા છે. માતા ગંગા પૃથ્વી પર આવે અને મારા પૂર્વજોને મુક્તિ આપે. બ્રહ્માજી થોડા ગંભીર બન્યા. તેમણે કહ્યું, ભગીરથ, તારી ઈચ્છા પવિત્ર છે, પરંતુ એક મોટી સમસ્યા છે. ગંગાનો પ્રવાહ અત્યંત પ્રચંડ છે. જો તે સીધી સ્વર્ગમાંથી પૃથ્વી પર પડશે તો આખી પૃથ્વી તૂટી જશે. ભગીરથ આશ્ચર્યમાં પડી ગયા. ભગીરથે પૂછ્યું, પ્રભુ, તો ઉપાય શું છે? બ્રહ્માજી બોલ્યા, આ સમગ્ર બ્રહ્માંડમાં માત્ર એક જ દેવ એવા છે જે ગંગાજીના પ્રચંડ પ્રવાહને સહન કરી શકે, અને તે છે મહાદેવ. ભગવાન શિવને પ્રસન્ન કર. ફરી શરૂ થઈ તપસ્યા. ભગીરથે ફરી એકવાર તપ શરૂ કર્યો. આ વખતે ભગવાન શિવ માટે તેમણે ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો. 1 દિવસ, 2 દિવસ, 1 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષ, હજારો વર્ષ તેમની ભક્તિ અડગ રહી. અને અચાનક જ સમગ્ર કૈલાશ પર્વત પર દિવ્ય પ્રકાશ ઝગમગી ઉઠ્યો. ડમરૂનો નાદ ગુંજી ઉઠ્યો. નંદી આનંદથી ગર્જના કરવા લાગ્યા અને દેવતાઓએ પુષ્પ વર્ષા શરૂ કરી. અને પછી ભગવાન શિવ, સ્વયં ભગવાન શિવ પ્રકટ થયા. જટાધારી, નીલકંઠ, ત્રિશૂલધારી અને ચંદ્રશેખર. તેમના દર્શનથી ભગીરથની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમને દંડવત પ્રણામ કર્યા અને ભગીરથ બોલ્યા, હે મહાદેવ, મને પ્રસન્ન તો કર્યા, પરંતુ મારા પૂર્વજોને મુક્તિ માટે ગંગાને પૃથ્વી પર લાવવી ખૂબ જરૂરી છે. પરંતુ તેમના પ્રચંડ પ્રવાહને માત્ર તમે જ રોકી શકો છો. તો મહાદેવ, મારા પર કૃપા કરો.
ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, ભગીરથ, તારી ભક્તિ અને તપસ્યાથી હું પ્રસન્ન છું. હું ગંગાને મારી જટામાં ધારણ કરીશ. જ્યારે ગંગાને ખબર પડી કે તેમને પૃથ્વી પર જવાનું છે, ત્યારે તેમના મનમાં થોડો અહંકાર આવ્યો અને ગંગાજીએ વિચાર્યું કે મારા પ્રચંડ પ્રવાહને કોણ રોકી શકે છે? હું મારા વેગથી શિવને પણ વહાવી દઈશ. પણ મહાદેવ તો અંતર્યામી હતા. તેઓ ગંગાના મનનો ભાવ તરત જ સમજી ગયા. આ બાજુ સ્વર્ગલોકમાં બ્રહ્માજીએ માતા ગંગાને આશીર્વાદ આપ્યા. દેવતાઓએ પુષ્પવર્ષા કરવા લાગ્યા અને ગંગા ગર્વથી સ્મિત કરીને બોલી કે આજે મારા પ્રચંડ પ્રવાહને કોઈ જ રોકી નહીં શકે. અને એક જ ક્ષણમાં તેમણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પ્રચંડ વેગથી છલાંગ લગાવી. તેમનો ગર્જનાભર્યો પ્રવાહ આકાશને ચીરી રહ્યો હતો. વીજળીઓ ચમકી રહી હતી, વાદળો ગરજી રહ્યા હતા અને દેવતાઓ ચિંતામાં પડી ગયા. કૈલાશ પર્વત પર ભગવાન શિવ સંપૂર્ણ શાંત બેઠા હતા. તેમણે આંખો બંધ કરી અને મનને સ્મિત કર્યું. ગંગાનો ભયંકર પ્રવાહ સીધો તેમના મસ્તક તરફ આવ્યો. ગંગાજીએ વિચાર્યું કે હવે હું શિવને પણ મારા પ્રવાહમાં વહાવી દઈશ. પણ આગળ જે બન્યું તેની કલ્પના ગંગાએ પણ નહોતી કરી. જેવી ગંગા મહાદેવના મસ્તક પર પડી કે ભગવાન શિવે પોતાની વિશાળ જટા ફેલાવી અને એક જ ક્ષણમાં ગંગાનો આખો પ્રવાહ જટાઓના અનંત ઝાડમાં સમાઈ ગયો. ગંગા બહાર જ નીકળી શકી નહીં. સમગ્ર બ્રહ્માંડ આશ્ચર્યમાં આવી ગયું. દેવતાઓ બોલી ઉઠ્યા, હર હર મહાદેવ. દિવસો પસાર થયા, ટાઈમ પસાર થયો, પરંતુ ગંગા હજુ પણ શિવની જટામાં જ હતી. તેમને સમજાયું કે હું મારા અહંકારમાં અંધ બની ગઈ હતી. તેમણે ભગવાન શિવને નમ્રતાથી પ્રાર્થના કરી, હે મહાદેવ, મને ક્ષમા કરો. મારો અહંકાર ભંગ થઈ ગયો છે. હવે હું માત્ર લોક કલ્યાણ માટે પૃથ્વી પર જવા માંગુ છું. રાજા ભગીરથ ફરી ભગવાન શિવના ચરણોમાં નમ્યા. એમણે કહ્યું, પ્રભુ, મારી તપસ્યાનો હેતુ હજુ અધૂરો છે. મારા પૂર્વજો તમારી કૃપાની રાહ જોઈ રહ્યા છે. અને ભગવાન શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હે ગંગે, હવે તું નમ્ર બની ગઈ છે. હવે હું તને મારી જટામાંથી મુક્ત કરું છું. અને ભગવાન શિવે પોતાની જટામાંથી ધીમે ધીમે ગંગાની એક પવિત્ર ધારા બહાર છોડી અને તે ધારા હિમાલયના શિખરો પરથી વહેતી થઈ. પર્વતો, વન, ઋષિઓના આશ્રમ બધું જ પવિત્ર થઈ ગયું. ભગીરથ આગળ આગળ ચાલતા હતા અને ગંગા તેમની પાછળ વહેતી હતી. એટલા માટે જ આ પવિત્ર ધારા ભાગીરથી તરીકે પણ ઓળખાય છે. ગંગા હવે પૃથ્વી પર વહેવા લાગી હતી, પરંતુ અચાનક આખી ગંગા ગાયબ થઈ ગઈ. રાજા ભગીરથ ચિંતામાં પડી ગયા કે આખરે ગંગા ક્યાં ગઈ. હિમાલયમાંથી વહેતા વહેતા રાજા ભગીરથની પાછળ આગળ વધી રહી હતી. જ્યાંથી ગંગા પસાર થતી ત્યાંની ધરતી પવિત્ર બની જતી. સુકાયેલા વૃક્ષોમાં નવા પાન ફૂટી નીકળતા, પક્ષીઓ મધુર કલરવ કરતા, ઋષિઓ અને મુનિઓ ગંગાના દર્શન કરીને ધન્ય બનતા. થોડા સમય પછી ગંગાનો પ્રચંડ પ્રવાહ મહાન ઋષિ જૂ મુનિના આશ્રમ સુધી પહોંચ્યો. અને તે સમયે મહાન ઋષિ જૂ મુનિ એક મહાયજ્ઞમાં લીન હતા. ગંગાના તેજ પ્રવાહે આશ્રમ અને યજ્ઞવેદી પાણીમાં ડૂબવા લાગી. ઋષિના શિષ્યો તો ગભરાઈ ગયા. જૂ ઋષિએ આંખો ખોલી અને જોયું. ઋષિએ જોયું કે તેની વર્ષોની તપસ્યાથી તૈયાર કરાયેલો યજ્ઞ નાશ પામી રહ્યો હતો. તેમજ તેમણે દિવ્ય શક્તિથી આખી ગંગાનો પ્રવાહ પોતાના કમંડળમાં સમાવી લીધો. અને પછી એક જ ક્ષણમાં તે કમંડળનું આખું પાણી પી ગયા. એટલે કે તે આખી ગંગા પી ગયા. દેવતાઓ આશ્ચર્યમાં પડી ગયા.
પૃથ્વી ફરી સૂકી થઈ ગઈ. રાજા ભગીરથ નિરાશ થઈ ગયા. તેમણે જૂ ઋષિના ચરણોમાં નમન કર્યું અને કહ્યું, હે મહર્ષિ, હું મારા પૂર્વજોની મુક્તિ માટે હજારો વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છું. જો ગંગા અહીં જ રોકાઈ જશે તો મારી તપસ્યા વ્યર્થ થઈ જશે. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ભગીરથની નમ્રતા જોઈ જૂ ઋષિનું હૃદય પીગળી ગયું. તેમણે સ્મિત કરીને કહ્યું, હે રાજન, તારો હેતુ સ્વાર્થનો નથી. તું તો પોતાના પૂર્વજોના કલ્યાણ માટે પ્રયત્ન કરી રહ્યો છે. અને ત્યારબાદ જૂ ઋષિએ પોતાના જમણા કાનમાંથી ગંગાને ફરી બહાર પ્રગટ કરી. તે દિવસથી ગંગાનું એક નામ જાહ્નવી પણ પડ્યું. ગંગા ફરી ભગીરથની પાછળ વહેવા લાગી. લાંબી યાત્રા પછી તેઓ ત્યાં પહોંચ્યા જ્યાં રાજા સગરના 60,000 પુત્રોની ભસ્મ પડી હતી. ગંગાના પવિત્ર જળનો સ્પર્શ થતાં જ આકાશ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. દેવતાઓએ પુષ્પવર્ષા કરી અને સગર પુત્રોના આત્માઓને મુક્તિ મળી. તેઓ સ્વર્ગ તરફ પ્રસ્થાન કરવા લાગ્યા. ત્યારે જ બ્રહ્માજી પ્રગટ થયા અને તેમણે ભગીરથને કહ્યું કે આજથી આ નદી માત્ર ગંગા નહીં પણ ભાગીરથી તરીકે પણ ઓળખાશે, કારણ કે તારી અડગ તપસ્યા અને ભક્તિના કારણે જ ગંગા આજે પૃથ્વી પર આવી છે. ભગીરથે હાથ જોડી ભગવાન શિવ, બ્રહ્માજી અને ગંગા માતાનો દિલથી આભાર માન્યો. આ કથા આપણને શીખવે છે કે અહંકાર કેટલો પણ મોટો હોય તે ભગવાન સમક્ષ ટકી શકતો નથી. સાચી ભક્તિ અને અડગ સંકલ્પથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. ભગવાન શિવની કૃપા વગર ગંગા અવતરણ શક્ય ન હતું. એટલે જ ભગવાન શિવને ગંગાધર કહેવામાં આવે છે. તો મિત્રો, જ્યારે પણ તમે હર હર મહાદેવ અથવા ગંગા મૈયા કી જય બોલો ત્યારે આ મહાન કથા જરૂર યાદ કરજો. જો તમને આ કથા ગમી હોય તો કમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ. અને આવી જ શાસ્ત્ર આધારિત રહસ્યમય કથાઓ માટે બંસીઝ વોઇસ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.